Hello student, welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. Today we will perform experiment to estimate the DNA using DPA method. DPA નું ફૂલ ફોર્મ છે ડાયફિનાઇલ એમાઇન મેથડ. તમારે અહીંયા જે એસ્ટિમેશન કરવાનું છે એ એસ્ટિમેશન છે ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન. મોસ્ટલી એસ્ટિમેશન બે ટાઈપના હોય છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. જે ક્વોલિટેટિવ એસ્ટિમેશન હોય એમાં જે અનનોન સોલ્યુશન હોય એની ક્વોલિટી ચેક કરતા હોઈએ છીએ, જ્યારે ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશનમાં અનનોન સોલ્યુશન આપેલું હશે એની આપણે ક્વોન્ટિટી મીન્સ કે અમાઉન્ટ ચેક કરતા હશું. હવે જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન. This DNA estimation is helpful to know about the total amount of DNA. તમને જે મેં અનનોન સોલ્યુશન આપ્યું હશે એમાં કેટલા અમાઉન્ટમાં DNA પ્રેઝન્ટ હશે એ આ મેથડથી આપણે ચેક કરી શકીએ છીએ. આ મેથડનું નામ શું છે તો કે DPA મેથડ, ડાયફિનાઇલ એમાઇન મેથડ. It is that Bruton who modified the original process of DICH. એક ડીચ મેથડ હતી, એને બ્રુટોન નામના સાયન્ટિસ્ટે મોડિફાઈ કરીને આ મેથડ બનાવેલી છે, DPA મેથડ. This DPA reagent react with DNA to form blue color complex. DNA છે એ DPA સાથે રિએક્ટ થશે અને બ્લુ કલરનું કોમ્પ્લેક્સ ફોર્મ કરશે. એ ખાલી અને ખાલી DPA છે એ DNA સાથે જ રિએક્ટ થશે, RNA સાથે રિએક્ટ થશે નહીં. નેક્સ્ટ જોઈએ પ્રિન્સિપલ. અંડર ધ એક્સ્ટ્રીમલી એસિડિક કન્ડિશન DNA is combined with DPA to form hydroxy લેવુનિલાઇલ આલ્ડીહાઇડ. અહીંયા એસિડિક કન્ડિશન વર્ડ શું કામે આપ્યું છે તો કે જે DPA છે એ કેવી રીતે બનતું હશે તો કે DPA છે એ ગ્લેશિયલ એસિટિક એસિડ, H2SO4 અને DNA આ ત્રણ વસ્તુથી બનેલું હશે. એમાં જે H2SO4 હશે અને ગ્લેશિયલ એસિટિક એસિડ હશે એ બેયની એને એસિડિક કન્ડિશન મળશે. એટલે અહીંયા વર્ડ આપ્યો છે એસિડિક કન્ડિશનમાં જે DNA છે એ DPA સાથે રિએક્ટ થશે એટલે એક કોમ્પ્લેક્સ જનરેટ કરશે. એ કોમ્પ્લેક્સ કયું હશે તો કે હાઇડ્રોક્સી લેવુનિલાઇલ આલ્ડીહાઇડ. એ કોમ્પ્લેક્સ ફોર્મ થયું છે કે નહીં એ કેવી રીતે ખ્યાલ આવશે તો કે જો તમારા સેમ્પલમાં DNA પ્રેઝન્ટ હશે તો એ ડીપ બ્લુ કલરનું કમ્પાઉન્ડ જનરેટ કરશે. હવે આ કમ્પાઉન્ડ જનરેટ થઈ જાય પછી આપણે એને ઓડી લેતા હોય તો કે ઓડી કેટલા ઉપર લેવાની છે તો કે 595 નેનોમીટર ઉપર. શું કામે એટલા જ ઉપર તો કે એ જે પ્રેક્ટિકલ છે એનું મેક્સિમમ એબ્ઝોર્બન્સ 595 નેનોમીટર ઉપર છે એટલે જ. આની પર્ટિક્યુલર રેન્જ બી આપેલી છે તો કે 50 to 500, 50થી 500 માઇક્રોગ્રામ DNA. આ જે રેન્જ છે એ ક્યાં આપેલી હોય તો કે આ રેન્જ છે એ તમને પ્રોટોકોલ આવે 8 ટેસ્ટ ટ્યુબવાળો એની ઉપરની સાઈડ આપેલી હોય છે. જો આ રેન્જ કરતાં આન્સર વધી જાય તો ઓડી રેન્જમાં નથી, આપણે આના ઉપરથી એમ કહી શકીએ. અને હા, પ્રિન્સિપલ ઉપરથી આપણે એમ બી કહી શકીએ કે જો તમારા સેમ્પલમાં RNA પ્રેઝન્ટ હશે તો એ બ્લુ કલર જનરેટ કરશે નહીં. ઓનલી અને ઓનલી તમારા સેમ્પલમાં DNA ડીઓક્સી રિબો ન્યુક્લિયક શુગર જ પ્રેઝન્ટ હોય તો જ બ્લુ કલરનું કોમ્પ્લેક્સ ફોર્મ કરશે. હવે એના પછી જોઈએ રિએક્શન મિકેનિઝમ. ધીસ DNA dehydrate in the presence of acid to form hydroxy લેવુનિલાઇલ આલ્ડીહાઇડ. હવે જે આ આલ્ડીહાઇડ બને છે એ કોની પ્રેઝન્સમાં બને છે તો કે ઇન્ટરમીડિયેટ છે હાઇડ્રોક્સી લેવુલિનિક એસિડ, એ ઇન્ટરમીડિયેટની પ્રેઝન્સમાં આલ્ડીહાઇડ બને છે. ફર્ધર તમે એને રિએક્ટ કરાવો છો DPA રિએજન્ટ સાથે ત્યારે બ્લુ કલરનું કોમ્પ્લેક્સ ફોર્મ કરે છે. DPAનું ફૂલ ફોર્મ છે ડાયફિનાઇલ એમાઇન. હવે અહીંયા ડિહાઇડ્રેશન કીધું છે. DNA છે એની નીચે ડિહાઇડ્રેશન વર્ડ શું કામ આપવામાં આવેલું છે તો કે DNA છે એને એસિડિક કન્ડિશન મળશે. એસિડિક કન્ડિશન કોના તરફથી મળશે તો કે DPA રિએજન્ટ છે એ ત્રણ વસ્તુથી બનેલું હશે. એસિડ પહેલાં તો બે અને એક DPA રિએજન્ટ. કયા એસિડ તો કે H2SO4 અને ગ્લેશિયલ એસિટિક એસિડ. અને એની ઓડી આપણે 595 નેનોમીટરે લઈએ. હવે જોઈએ આ ફિગર.
આ ફિગરમાં શું કહેવા માગે છે તો કે આ ફિગરમાં બે ફિગર આપી છે, એક પોઝિટિવ માટે અને એક નેગેટિવ માટે. પોઝિટિવ છે એ બ્લુ કલર ઇન્ડિકેટ કરે છે, મીન્સ કે એમાં ડીએનએ પ્રેઝન્ટ છે, અને નેગેટિવ છે એમાં કોઈ બી પ્રકારનો કલર જનરેટ થયેલો જોવા મળતો નથી. એનો મતલબ કે તમારું જે સોલ્યુશન છે એમાં ડીએનએ પ્રેઝન્ટ નથી, ડીએનએ સિવાયના કોઈ બીજા બાયોમોલેક્યુલ પ્રેઝન્ટ હશે. આના ઉપરથી આપણે ખ્યાલ પડી જશે. હવે એના પછી જોઈએ રિએજન્ટ. રિએજન્ટમાં શું છે તો કે સ્ટાન્ડર્ડ ડીએનએ. સ્ટાન્ડર્ડ ડીએનએ કેવી રીતે બનશે તો કે તમારું સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન છે 200 માઇક્રોગ્રામ પર ml, મીન્સ કે 0.4 ગ્રામ ઇન 200 ml ડિસ્ટિલ વોટર. એ હશે તમારું સ્ટાન્ડર્ડ ડીએનએ. એના પછી છે અનનોન ડીએનએ. અનનોનને આપણે કન્સન્ટ્રેશનને હાફ કરી નાખીએ. મેં સ્ટાન્ડર્ડમાં કીધું હતું 200 માઇક્રોગ્રામ પર ml, જ્યારે અનનોનમાં હું કહું છું 100 માઇક્રોગ્રામ પર ml, મીન્સ કે 100 ml તમે સ્ટાન્ડર્ડ લેશો અને 100 ml તમે ડિસ્ટિલ વોટર લેશો. એના પછી જોઈ લઈએ થર્ડ રિએજન્ટ, ડાયફિનાઇલ એમાઇન રિએજન્ટ. એક ફ્લાસ્ક લ્યો, એ ફ્લાસ્કમાં 5 ગ્રામ તમે ડીપી એડ કરો, 5 ગ્રામ. એના પછી સેમ ફ્લાસ્કમાં 500 ml ગ્લેશિયલ એસિટિક એસિડ એડ કરો. એ જ સેમ ફ્લાસ્કમાં 13.75 ml H2SO4 એડ કરો, મિક્સ કરો અને થોડા સમય માટે રહેવા દો. આ હતું ડીપીએ રિએજન્ટ. હવે એના પછી જોઈએ પ્રોટોકોલ. પ્રોટોકોલમાં શું આપેલું છે તો કે ટેસ્ટ ટ્યુબ આપેલી છે. ટેસ્ટ ટ્યુબમાં કેટલી ટેસ્ટ ટ્યુબ લેશો તો કે 8, બ્લેન્ક, S1, S2, S3, S4, S5, U1 એન્ડ U2. હવે એમાં એલિકોટ આપણે અલગ અલગ લેવાનો છે. બ્લેન્કમાં કોઈ બી પ્રકારનો એલિકોટ આવશે નહીં. S1, S2, S3, S4 અને S5માં તમે સ્ટાન્ડર્ડ એડ કરશો 0.2, 0.4, 0.6, 0.8 અને 1. જ્યારે U1, U2માં તમે અનનોન એડ કરશો 0.5 અને 1. હવે કન્સન્ટ્રેશન કેમ આવશે એ તમને પછી કહું. હવે એના પછી સેમ એલિકોટ એડ કર્યું એ જ ટેસ્ટ ટ્યુબમાં તમે ડિસ્ટિલ વોટર એડ કરશો. બધી જ ટ્યુબને તમે 3 mlથી મેકઅપ કરશો. એના પછી સેમ ટેસ્ટ ટ્યુબ હોય એમાં તમે ડીપીએ રિએજન્ટ એડ કરશો 3 ml ઇન ધ ઓલ ટ્યુબ. એટલું થઈ જાય પછી તમારે એને ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે બોઇલિંગ વોટર બાથમાં. ટેમ્પરેચર હશે 100°C ફોર ધ 20 મિનિટ. બોઇલિંગ વોટર બાથમાં ટેમ્પરેચર સેટ કરો 100. એના પછી 20 મિનિટ માટે રાખી દો. પછી જો બ્લુ કલર કોમ્પ્લેક્સ ફોર્મ થયું છે કે નહીં. હવે આપણે એના પછી ઓડી લેવાની છે 595 નેનોમીટરે સ્પેક્ટ્રોફોટોમીટરમાં. ઓડીમાં તમારે બ્લેન્ક હોય ને એબ્સોર્બન્સ સેટ કરવાનું રહેશે, એટલે આવશે 0 ઓડી. એના પછી હવે કન્સન્ટ્રેશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ કહી દઉં તો કે તમને અહીંયા સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન 200 માઇક્રોગ્રામ પર ml એવી રીતે આપેલું છે. એને તમારે એલિકોટ જોડે મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને મળશે કન્સન્ટ્રેશન. આ 0.2 છે એને 200 હારે મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને મળશે કન્સન્ટ્રેશન. એવી રીતે S2નું કરો, S3ની કરો, S4નું કરો, S5નું કરો. U1 અને U2 તો તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે એટલે આપણે એનું મલ્ટિપ્લિકેશન કરશું નહીં. હવે અહીંયા સુધી હતું કેવી રીતે કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવું એ. હવે આપણે ડીએનએ બાય ડીપીએ પરફોર્મ કેમ થશે એ જોઈ લઈએ. એની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે એ આપણે જોઈ લઈએ. એના સિવાય શું જરૂર પડશે તો કે ટેસ્ટ ટ્યુબ બ્રેક, ટેસ્ટ ટ્યુબમાં બી માર્ક કરી લો બ્લેન્કથી લઈને U2 સુધી. માર્કરથી માર્ક કરો અથવા તો સ્ટીકરથી. એના પછી સ્ટાન્ડર્ડ ડીએનએ લઈ લો. સ્ટાન્ડર્ડ ડીએનએ કેવી રીતે બનશે તો કે 0.4 ગ્રામ ડીએનએ ઇન 200 ml ડિસ્ટિલ વોટર. હવે કેમાં એડ કરવાનું રહેશે તો કે S1, S2, S3, S4 અને S5માં એડ કરવાનું રહેશે. કેટલું એડ કરવાનું રહેશે તો કે લખીને આપ્યું છે તમને. એના પછી જોઈએ અનનોન ડીએનએ. જે અનનોન ડીએનએ છે એ કેમાં એડ કરવાનું હશે તો કે અનનોન ડીએનએ છે એ U1 અને U2માં એડ કરશું. એના પછી ડિસ્ટિલ વોટર અને ડીએનએ જોઈ લઈએ. હવે ડિસ્ટિલ વોટર અને જે ડીએનએ છે એ બેમાં 3 ml એડ કરવાનું રહેશે. પણ જે ડિસ્ટિલ વોટર હશે એને તમારે બધી જ ટ્યુબમાં 3 mlથી મેકઅપ કરવાનું રહેશે અને જ્યારે ડીપીએ એડ કરવાનું રહેશે. હવે ડીપીએ, ડીએનએ અને ડિસ્ટિલ વોટર આ ત્રણેય વસ્તુ બેઝિક રિક્વાયરમેન્ટ બની ગઈ છે કે નહીં એ પહેલાં જોઈ લેવાનું, રિએજન્ટ બનાવી લેવાના. અત્યારે આપણી પાસે રિએજન્ટ રેડી છે. હવે હું પાઇપેટ લઉં છું. એ પાઇપેટમાં ટીપ ઇન્સર્ટ કરું છું.
ટીપ ઇન્સર્ટ થઈ જાય પછી વોલ્યુમ ચેક કરી લેવાનું પાઇપેટનું. એના પછી શું કરવાનું તો કે એલિકોટ મારે એડ કરવાનો છે. સ્ટાન્ડર્ડ ડીએનએ લઈશ કારણ કે S1 to S5માં એડ કરવું છે. સ્ટાન્ડર્ડ ડીએનએ ટીપમાં ફિલ થઈ જાય પછી તમારે એડ કરવાનું રહેશે એને S1માં. S1માં અત્યારે એડ કરીશું 0.2 ml. એવી જ રીતે S2, S3 અને S4 અને S5માં સ્ટાન્ડર્ડ ડીએનએ આવશે. એના પછી હું અનનોન ડીએનએ એડ કરીશ. અનનોન ડીએનએ કેમાં એડ કરીશું તો કે U1ની ટ્યુબમાં 0.5 ml. એના પછી હું U2માં એડ કરીશ 1 ml. આ હતું. હવે એના પછી હું એડ કરીશ ડિસ્ટિલ વોટર. બધા જમાં 3 mlથી મેકઅપ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ બ્લેન્કમાં અત્યારે કાંઈ વસ્તુ નથી તો આપણે એમાં 3 ml ડિસ્ટિલ વોટર એડ કરશું. બટ S1માં આપણે એલિકોટ એડ કર્યું હતું. એવી જ રીતે હવે હું એડ કરીશ DPA રિએજન્ટ. DPA રિએજન્ટ બધી જ ટ્યુબ હોય એમાં 3 ml એડ કરવાનું રહેશે. એડ કરવાનું છે, મેકઅપ નથી કરવાનું. હવે 3 ml ક્યાં સુધી એડ કરવાનું છે કઈ કઈ ટ્યુબમાં તો કે બ્લેન્ક, S1, S2, S3, S4, S5, U1 એન્ડ U2માં DPA એડ કરવાનું રહેશે. એટલે અત્યારે શું એડ કરેલું છે આપણે તો કે DPA એડ કરીએ છીએ. હવે આપણી પાસે વોલ્યુમ કેટલું છે એ આપણે ચેક કરી લેવાનું. એક વખત ચેક થઈ જાય પછી શું કરવાનું રહેશે એ આપણે જોઈએ તો કે ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું રહેશે. ઇન્ક્યુબેશન 37 હોય તો તમે જ્યાં પ્રેક્ટિકલ કર્યું હોય ત્યાં રાખવાનું રહેશે. બટ અહીંયા કેટલું છે 100 એટલે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે હોટ વોટર બાથની. એમાં ટેમ્પરેચર સૌથી પહેલાં તો સેટ કરી દો 100. એના પછી તમારું ટેસ્ટ ટ્યુબ બ્રેક એમાં મૂકી દો. ટેસ્ટ ટ્યુબ બ્રેક મુકાઈ જાય એને કેટલી મિનિટ રાખવાનું છે એ તમે કાઉન્ટ ડાઉન કરો. અહીંયા આપણે 20 મિનિટ રાખવાનું છે એટલે 20 મિનિટ તમે રહેવા દેશો એને. 20 મિનિટ પછી તમારે કલર ઓબ્ઝર્વ કરવાનો રહેશે. હવે કલર ઓબ્ઝર્વ કરવા માટે ટેસ્ટ ટ્યુબ બ્રેક હોય એને વોટર બાથમાંથી રિમૂવ કરી લ્યો. રિમૂવ થઈ જાય પછી તમે કલર નોટ ડાઉન કરો કે તમારે S1માં કેવો આવ્યો છે, S2માં કેવો આવ્યો છે, S3, S4, S5, U1 અને U2માં, અને એની ફર્ધર તમે ઓડી લ્યો. હવે જોઈએ કેલ્ક્યુલેશન. કેલ્ક્યુલેટિવ મેથડની મદદથી બે મેથડ આવશે, કેલ્ક્યુલેટિવ એન્ડ ધ ગ્રાફિકલ મેથડ. કેલ્ક્યુલેટિવ મેથડમાં આપણે જે રેડ પોર્શનમાં આપેલું છે એ છે ઓપ્ટિકલ ડેન્સિટી, એને કહેવાય ઓડી. બ્લેન્કની ઓડી ઓલવેઝ 0 રહેશે. એના પછી S1, S2, S3, S4 અને S5ની ડિફરન્ટ ઓડી આપેલી છે. હવે જેમ જેમ આપણે કન્સન્ટ્રેશન વધારતા ગયા એમ S1 to S5માં ઓડી ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આવતી ગઈ. મીન્સ કે જેમ કન્સન્ટ્રેશન વધારે એમ ઓડીની વેલ્યુ બી કેવી આવશે, વધારે આવશે. હવે જોઈએ ફોર્મ્યુલા. S1 ઇઝ ઇક્વલ ટુ ઓડી ડિવાઈડ બાય કન્સન્ટ્રેશન. જે ઓડી હોય એને કન્સન્ટ્રેશન જોડે ડિવાઈડ કરી નાખો એટલે તમને મળશે S1. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ S1ની ઓડી છે 0.110 અને એનું કન્સન્ટ્રેશન છે 40, તો એ બેને ડિવાઈડ કરી નાખો એટલે મળશે તમને વેલ્યુ, એ હશે S1ની વેલ્યુ. એવી રીતે S2, S3, S4 અને S5 ફાઇન્ડ આઉટ કરો અને ફર્ધર એવરેજ કાઢો. હવે જોઈએ અનનોન. અનનોનમાં શું કરવાનું છે તો કે અનનોનમાં બી તમને રેડ પોર્શનમાં શું આપેલી હશે, ઓડી આપેલી હશે. અનનોન ઇઝ ઇક્વલ ટુ ઓડી ડિવાઈડ બાય સ્લોપ મલ્ટિપ્લિકેશન 1 ડિવાઈડ બાય એલિકોટ. જે અનનોનની ઓડી આપેલી છે એ ઓડીની વેલ્યુ મૂકી દો. હવે તમે જે એવરેજ કરેલી હતી એ એવરેજ હતો, એ સ્લોપ હતો, એને ડિવાઈડ કરો એની જોડે. ફર્ધર એનું મલ્ટિપ્લિકેશન કરો. 1 એમનેમ રહેશે કારણ કે કોન્સ્ટન્ટ છે. ડિવાઈડ કરો એલિકોટને ml જોડે એટલે મળશે U1. એવી રીતે U2 કરો. U2માં બી સેમ ઓડી ડિવાઈડ બાય સ્લોપ મલ્ટિપ્લિકેશન 1 બાય એલિકોટ એટલે તમને શું મળશે, U2 મળશે. ફર્ધર તમારે એવરેજ કાઢવાની છે. U ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 ડિવાઈડ બાય 2. U1 અને U2નો જે આન્સર મળ્યો હોય એને 2 વડે ડિવાઈડ કરી નાખો એટલે મળશે તમને ફાઇનલ એવરેજ ઓફ ધ અનનોન.
આ જે મેથડ હતી એને કેલ્ક્યુલેટિવ મેથડ કહેવાય. હવે જે તમે અહીંયા સ્લોપ લખો છો, જ્યારે ગ્રાફિકલ મેથડ કરો ત્યારે ગ્રાફ ઉપરથી જે સ્લોપ આવે એ તમારે પુટ ડાઉન કરવાનું રહેશે. હવે એવરેજમાં એમ કીધું કે 2 વડે ડિવાઈડ કરો. શું કામે? તો કે આપણે અનનોનનો જે વેલ્યુ લીધી હતી એ 2 ટેસ્ટ ટ્યુબ આપણે પરફોર્મ કરી હતી અનનોનની U1 અને U2, એટલે આપણે 2 વડે ડિવાઈડ કર્યું હતું. જ્યારે આપણે સ્ટાન્ડર્ડને આપણે 5 વડે ડિવાઈડ કરતા હતા. શું કામે? તો કે આપણે S1, S2, S3, S4 અને S5 એવી 5 ટ્યુબ લેતા હતા, એટલે આપણે એને 5 વડે ડિવિઝન કરતા હતા. જેટલી ટેસ્ટ ટ્યુબ હશે એટલા વડે તમારે ડિવાઈડ કરવાનું રહેશે. અહીંયા આપણે 2 ટેસ્ટ ટ્યુબ છે એટલે 2 વડે ડિવાઈડ કરીએ છીએ. જ્યારે સ્ટાન્ડર્ડમાં આપણી પાસે 5 ટેસ્ટ ટ્યુબ હતી એટલે આપણે 5 વડે ડિવાઈડ કરતા હતા. હવે જે આન્સર મળે એ આન્સરને તમારે રિઝલ્ટમાં લખવાનો રહેશે બાય ધ કેલ્ક્યુલેશન મેથડ કરીને. હવે એના પછી જોઈએ ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડમાં તમારે ગ્રાફ પ્લોટ કરવાનો રહેશે. જે કન્સન્ટ્રેશન હશે એ એક્સ એક્સિસ ઉપર આવશે અને જે ઓપ્ટિકલ ડેન્સિટી હશે એ વાય એક્સિસ ઉપર આવશે. કન્સન્ટ્રેશનની જે વેલ્યુ હોય એ આપણે એક્સ એક્સિસ ઉપર પુટ ડાઉન કરી દેવાની. પહેલાં 0થી શરૂઆત કરવાની, પછી 40, 80, 120, 160 અને 200 સુધી આપણે વેલ્યુ પુટ ડાઉન કરવાની. કારણ કે આપણી પાસે 5 ટ્યુબ હતી એટલે 5 કન્સન્ટ્રેશન આવશે, S1, S2, S3, S4 અને S5નું. એવી જ રીતે ઓપ્ટિકલ ડેન્સિટીમાં જે ઓડી હોય એ પુટ ડાઉન કરવાની. 0.1, 0.2, 0.3, 0.4 અને 0.5 જેવી રીતે ઓડી આવે એવી રીતે તમારે મૂકી દેવાની. ફર્ધર આપણે એ બેના પોઈન્ટને કનેક્ટ કરવાના. પોઈન્ટ જોઈન્ટ થઈ જાય પછી એક લાઇન ડ્રો થશે. એ બ્લેક કલરની લાઇન ડ્રો થઈ જાય પછી એવા 2 પોઈન્ટ લેવાના જ્યાંથી એ ત્રિકોણ જેવું દેખાય છે રેડ કલરનું, એને આપણે A-B અને B-C એવી રીતે કાઉન્ટ કરવાના. A-B અહીંયા કેવી રીતે આવશે? તો કે 0.2માંથી 0.1ને બાદ કરશો એ A-B થશે અને B-C કેવી રીતે થશે? તો કે જે AC છે 80 છે એને 40માંથી બાદ કરો એ B-C થશે. એટલે તમને એક આન્સર મળશે, એ હશે તમારો સ્લોપ, ગ્રાફિકલ સ્લોપ. ફર્ધર એનું શું કરવાનું છે? તો કે આપણે આગળ કેલ્ક્યુલેશન જોઈ કેલ્ક્યુલેટિવ મેથડથી. એ કેલ્ક્યુલેટિવ મેથડમાં તમે U1 અને U2 ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે સ્લોપ આવતો હતો. એ સ્લોપની જગ્યાએ હવે તમારે ગ્રાફિકલ સ્લોપનો જે આન્સર આવે એ પુટ ડાઉન કરવાનો રહેશે. આપણે એક ફોર્મ્યુલા આવતી કે U1 = OD ડિવાઈડ બાય સ્લોપ મલ્ટિપ્લિકેશન 1/L². તો એમાં ખાલી એક જ ચેન્જ આવશે કે OD તો એમને રહેશે. સ્લોપ જે આવે એ આ સ્લોપની વેલ્યુ પુટ ડાઉન કરશો, એને મલ્ટિપ્લિકેશન કરશો 1 વડે અને ડિવાઈડ કરશો L² જોડે એટલે મળશે તમને U. હવે જોઈએ રિઝલ્ટ. બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ ધ કન્સન્ટ્રેશન ઓફ DNA ફાઉન્ડ ટુ બી ખાલી જગ્યા બાય કેલ્ક્યુલેશન મેથડ એન્ડ ખાલી જગ્યા બાય ગ્રાફિકલ મેથડ. આ જે પ્રેક્ટિકલ છે એમાં આપણે DNAનું કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરીએ છીએ 2 મેથડથી, કેલ્ક્યુલેશન મેથડથી અને ગ્રાફિકલ મેથડથી. કેલ્ક્યુલેશન મેથડનો જે આન્સર આવે એ ત્યાં પુટ ડાઉન કરવાનો રહેશે. એવી જ રીતે ગ્રાફિકલ મેથડનો જે આન્સર આવે એ અહીંયા પુટ ડાઉન કરવાનો રહેશે. મીન્સ કે બેમાં તમને યુ અનનોન એવો આન્સર મળે અહીંયા પુટ ડાઉન કરશું. હવે એના પછી જોઈએ કન્ક્લુઝન. બાય પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ it is concluded that DPA method is reliable for DNA estimation. આ પ્રેક્ટિકલ ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ અથવા તો કન્ક્લુડ કરી શકીએ કે જે આ ડાયફિનાઇલ મેથડ છે એ DNA માટે જ યુઝફુલ છે. થેન્ક યુ સ્ટુડન્ટ.